જય દ્વારકાધીશ। તો ભાઈ આ ભાઈ છે ફ્રેન્કો ભાઈ અને એ બધાને જય દ્વારકાધીશ કહેવા માંગે છે। એમને કયો જય દ્વારકાધીશ, એમને ટેગ કરું છું હું આમાં। એની ફેમિલી હારે એકવાર દ્વારકા આવવા માંગે છે। કેમ કે કાલે મારે બહુ બધી વાત થઈ ગુજરાત વિશે, ભારત વિશે અને પછી દ્વારકાધીશ વિશે ઘણી બધી વાત થઈ અને એને બહુ ઇન્ટરેસ્ટ જાગ્યો। તો પછી મેં આખી હિસ્ટ્રી વંચાવી ગૂગલ ઉપર અને એને કીધું કે મારે શીખવું છે આ શું કહેવાય એમ। તો મેં એને કીધું કે જય દ્વારકાધીશ આ રીતના બોલાય। તો એ કે હું ટ્રાય કરું। મેં કીધું કરો। એને કીધું કે લોકોને ગમશે? હું કહું બહુ ગમશે, તમે જેટલું ધાર્યું નથી ને એનાથી વધારે ગમશે અને એટલી કોમેન્ટો આવશે તમારે જય દ્વારકાધીશની કે તમે થાકી જશો રિપ્લાય થઈ જાય। તો ભાઈ કોઈ આડાવળી બીજી કોમેન્ટ કરતા નહીં, એમને ઇન્ડિયન કલ્ચર ને એ બધું સિરિયસલી બહુ ગમ્યું છે એટલે એ એકવાર આવવા માંગે છે આપણી ત્યાં। શું છે ઇન્ડિયા, શું છે ગુજરાત ને શું છે આપણા દ્વારકાધીશ, તો એકવાર જરૂર આવશે। અને કાલે એને મારી બહુ મદદ કરી હતી એટલે જ પછી અમારી બહુ બધી